નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં માવઠાને લઈને મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે। તેનાથી ગુજરાતમાં મોટું માવઠું થવાની આગાહી કરવામાં આવી છે। તો ક્યાં ક્યાં માવઠું પડશે તેને લઈને આ વિડીયોમાં વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાતના વાતાવરણમાં આજથી મોટો પલટો આવવાનો છે। એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતને ફરીથી ધમરોળશે। 4 દિવસ ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થયું છે। લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો અનુભવ થશે। લઘુત્તમ તાપમાનનો પારો 14 ડિગ્રી આસપાસ રહી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે છેલ્લા 3 દિવસથી ગરમીનો અનુભવ થતો હતો, પરંતુ હવે ફરી લોકોએ ઠંડી સહન કરવાનો વારો માટે તૈયાર રહેવું પડશે। હાલ તો ગુજરાતમાં મિક્સ ઋતુનું રાજ છે। હાલ મોટાભાગના શહેરોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે, તો ક્યાંક છૂટાછવાયા વરસાદની પણ આગાહી છે। અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરતાં જણાવ્યું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેની અસર ઉત્તર ગુજરાતના ભાગોમાં થશે। ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં છાંટોછૂટી થવાની શક્યતાઓ રહેશે। આ દિવસોમાં પવનની ગતિ પણ વધારે રહેશે। 3 થી 5 માર્ચ દરમિયાન મુંબઈના ભાગો સુધીમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। 5 થી 7 માર્ચમાં ગુજરાતના ભાગોમાં વાદળો આવશે। ફેબ્રુઆરીના અંતમાં ઉત્તર ભારતથી આવતા પવનો લોકોને ઠૂઠવશે। શિયાળાની વિદાય થાય એ વચ્ચે ઉત્તર ભારત પરથી એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 21 થી 25 ફેબ્રુઆરી સુધીમાં પસાર થશે, જેના લીધે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ શકે છે। આ પ્રકારનું વાતાવરણ ઉત્તર ભારતમાં રહી શકે છે। જો કે આ મિશ્ર ઋતુ લોકોને બીમાર પણ પાડી શકે છે। હવામાન ખાતાની આગાહી મુજબ દેશના ઉત્તર ભાગોમાં અસર જોવા મળશે, જેના લીધે પહાડી પર ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતાઓ છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ રાજ્યના ભાગોમાં માવઠું થવાની શક્યતાઓને લઈને મહત્વની આગાહી આપી છે। હાલ એવું લાગી રહ્યું છે કે આવનારા 2-4 દિવસ માટે રાજ્યના હવામાનમાં પલટો આવશે, જેમાં આજથી 21 તારીખ સુધી કોઈ પણ એકાદ દિવસ એવો હશે કે જેમાં રાજ્યના અમુક વિસ્તારોમાં અંદર સામાન્ય ઝાપટા પડી શકે છે। ઘણી જગ્યાએ વાદળો થશે અને કોઈ સામાન્ય ઝાપટા પડી શકે છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।